નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાની. આજે આપણે 12th સાયન્સમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં O અને H વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા, જેમાં તમને ખ્યાલ છે આ કાર્બોક્સિલિક એસિડ આ C ડબલ બોન્ડ O અને H, આ O અને H વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ એકદમ સરળ, જે રીતે આલ્કોહોલ છે, આલ્કોહોલ એ વિદ્યુત ધનમય ધાતુ સાથે, આલ્કોહોલ વિદ્યુત ધનમય ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એ જ રીતે કાર્બોક્સિલિક એસિડ વિદ્યુત ધનમય ધાતુ સાથે, વિદ્યુત ધનમય ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર? કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલની જેમ વિદ્યુત ધનમય ધાતુ જેવી કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો આ આલ્કોહોલ સાથે સામ્યતા કે આલ્કોહોલ જેવા ગુણધર્મ હોઈ શકે. નેક્સ્ટ, કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ ફિનોલની જેમ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિલેટ આયન બનાવે છે. R COONA H2O મુક્ત થશે. તો આલ્કોહોલની જેમ કાર્બોક્સિલિક એસિડ વિદ્યુત ધનમય ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ફિનોલની જેમ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલેટ આયન બનાવે છે. અને આ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડ બાયકાર્બોનેટ કે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, H2O અને CO. અને તમને ખ્યાલ છે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલ સમૂહ રહેલો છે કે નહીં તેની પરખ કરવી હોય તો તેની બાયકાર્બોનેટ કે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બાયકાર્બોનેટ કે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અને જો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય તો તે કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે. તે કાર્બનિક સંયોજન કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે. હવે કાર્બોક્સિલિક એસિડ જે છે એ આલ્કોહોલ જેવી પ્રક્રિયા આપે છે, ફિનોલ જેવી પ્રક્રિયા આપે છે. મીન્સ તેની સામ્યતા આલ્કોહોલ ફિનોલની જેમ એસિડિકતામાં કરી શકાય ગણતરી. પણ આલ્કોહોલ અને ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે તેની ચર્ચા કરીએ. તો એકદમ સરળ, કાર્બોક્સિલિક એસિડ જે છે એસિડિકતાની આપણે વાત કરીએ છીએ. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા. તો કાર્બોક્સિલિક એસિડ COOH પાણી સાથે પ્રક્રિયા કરી -H3O+. જો આ H+ નું O અને H વચ્ચેનો બંધ તૂટે છે, H+O- એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર જશે. આ હાઇડ્રોજન નું H+ નું અહીંયા સ્થાનાંતરણ થશે, H+ નું અહીંયા સ્થાનાંતરણ થશે, H3O+ બનશે. તો H3O+ મુક્ત થાય છે એટલે કાર્બોક્સિલેટ આયન બને છે. આ કાર્બોક્સિલેટ આયનનું સંસ્પંદનીય બંધારણ દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. આ C ડબલ બોન્ડ O અને O. એકદમ સરળ, તમને ખ્યાલ છે બંને ઓક્સિજન પર બબે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા જ, પણ અહીંથી
H+ છૂટો પડે છે અને પરિણામે આ ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું ઓક્સિજન પર આવે છે. તો આ કાર્બોક્સિલેટ આયનનું બંધારણ છે. ફરીથી અહીંથી તમે શું છૂટું પડ્યું છે? H+ મુક્ત થાય છે, પરિણામે ત્યાં કાર્બોક્સિલેટ આયનમાં આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વીજભાર આવે છે. સેમ આ ઇલેક્ટ્રોન યુગ્મનું ઉપરની તરફ સ્થાનાંતરણ દર્શાવવું હોય તો ત્યાં ઋણ વીજભાર, આ તેનું બીજું સંસ્પંદનીય બંધારણ, એટલે આમ દર્શાવાય R C ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 માંથી 2 અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 માંથી 3, પરિણામે કેવો વીજભાર? ઋણ વીજભાર. આવા સંસ્પંદનીય બંધારણો, બે જુદા જુદા સંસ્પંદનીય બંધારણો દર્શાવે છે કાર્બોક્સિલેટ આયન. અને આ બંને બંધારણને સામાન્ય રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય RCO. પાયબંધ છે, જો પાયબંધ તમે ઉપર દર્શાવો છો ત્યારે ઋણ વીજભાર નીચેના ઓક્સિજન પર, અને પાયબંધ નીચે દર્શાવો છો ત્યારે ઋણ વીજભાર ઉપરના ઓક્સિજન પરમાણુ પર છે. તો આપણે આ પાયબંધને સ્થાનાંતરિત સંસ્પંદનીય સ્વરૂપે દર્શાવીએ તો ઋણ વીજભારને બંને ઓક્સિજન પર મૂકી શકાય. મેં અહીંયા વચ્ચે મૂકેલો છે. તો આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો કાર્બોક્સિલેટ આયનમાં જોવા મળે છે. અને કાર્બોક્સિલેટ આયનમાં આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો જોવા મળે છે, પરિણામે તેની સ્થિરતા વધુ છે કાર્બોક્સિલેટ આયન. અને કાર્બોક્સિલેટ આયનની સ્થિરતા વધુ, પરિણામે H+ સહેલાઈથી આપે, એટલે કે એસિડિક ગુણધર્મ ધરાવે છે. આવું જ બંધારણ આલ્કોહોલ માટે લખી શકાય. ધારો કે આલ્કોહોલ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી સેમ H3O+ મુક્ત થશે, કારણ કે હાઇડ્રોજનનું અહીંયા સ્થાનાંતરણ થાય છે. આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ આયન બને છે, પણ આ આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન થતું નથી, સંસ્પંદનીય સૂત્રો નથી. જેમ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલેટ આયન બને છે, તેના જુદા જુદા સંસ્પંદનીય બંધારણો છે, એ જ રીતે આલ્કોહોલમાંથી જે આલ્કોક્સાઇડ આયન બને છે તેના સંસ્પંદનીય બંધારણો નથી. અને નેક્સ્ટ ત્રીજી ઘટના ફિનોલ. ફિનોલની ચર્ચા કરતા હોઈએ તો રિંગ સાથે OH જોડાયેલો હોય તો આપણે આને ફિનોલ કહીએ છીએ. આ ફિનોલની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, સેમ વે H પ્રમાણે H+ નું સ્થાનાંતરણ થશે, એટલે કે હાઇડ્રોનિયમ આયન મુક્ત થશે H3O+, તો આમાંથી ફિનોક્સાઇડ આયન બનશે. ફિનોક્સાઇડ આયનના જુદા જુદા સૂત્રો, આ ફિનોક્સાઇડ આયનનું સૂત્ર એકદમ સરળ, 3 પાઈ બંધ, 1 2 અને 3 જોઈ શકાય છે. અહીંયા ઓક્સિજન જોડાયેલો છે, ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. વધારાનું H+ નું અહીંયા સ્થાનાંતરણ થવાને કારણે H+ નો ટુકડો છૂટો પડે તો ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર જાય, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર, પરિણામે ઓક્સિજન પર ઋણ વીજભાર. નેક્સ્ટ, હવે આના જુદા જુદા સંસ્પંદનીય બંધારણો જે તમે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં જોવાના છો, બરોબર? ઓકે, તો હવે આનું જુદી જુદી જગ્યાએ સ્થાનાંતરણ થશે. તો આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો આલ્કોક્સાઇડ આયનમાં જેમ સંસ્પંદન થતું નથી એમ ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થશે, અને આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો જોવા મળે છે. આ પ્રકારે દર્શાવી શકાય. એકદમ સિમ્પલ. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન યુગ્મ, પરિણામે ઋણ વીજભાર, અને આ ઓક્સિજન પર 3 ઇલેક્ટ્રોન યુગ્મની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર? સેમ આવું બંધારણ પણ દર્શાવી શકાય. ઓર્થો સ્થાનમાં આપણે ઇલેક્ટ્રોન યુગ્મને સ્થાનાંતરિત કર્યું છે, અહીંયા આપણે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન યુગ્મને સ્થાનાંતરિત કરીએ. પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન યુગ્મ, પરિણામે ત્યાં ઋણ વીજભાર, અને આ ઓક્સિજન પર તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને હજુ ત્રીજું બંધારણ આ રીતે દર્શાવી શકાય છે. ત્રીજું બંધારણ ઓર્થો, પેરા, અને ફરી પાછું અહીંયા ઓર્થોમાં ઇલેક્ટ્રોન યુગ્મ, પરિણામે ત્યાં ઋણ વીજભાર, અને એકદમ
સરળતાથી સમજી શકાય કે આ ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો જોઈ શકાય છે કે ફિનોક્સાઇડ આયન જુદા જુદા સંસ્પંદનીય બંધારણો ધરાવે છે પણ ફિનોક્સાઇડ આયન છે એમાં ફિનોક્સાઇડ આયનના જે સંસ્પંદનીય બંધારણો છે એમાં ઋણ વીજભાર મીન્સ ઇલેક્ટ્રોન યુગ્મ ઓછા વિદ્યુત ઋણીય કાર્બન પર છે ઓછા વિદ્યુત ઋણીય કાર્બન પર છે જ્યારે કાર્બોક્સિલેટ આયનમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણીય ઓક્સિજન પર છે અને જે સાચી વાત છે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે તો વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર ઋણ વીજભાર આવેલો છે અને પરિણામે આના સંસ્પંદનીય બંધારણો વધુ સ્થાયી છે ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનીય બંધારણો કરતા હવે જેના સંસ્પંદનીય બંધારણો વધુ સ્થાયી હોય તે સહેલાઈથી સ્થિરતા તરફ જાય અને H+ આપે તો બેમાંથી વધુ સ્થિર કાર્બોક્સિલેટ આયન કે ફિનોક્સાઇડ આયન તો કાર્બોક્સિલેટ આયન ફરીથી કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ વિદ્યુત ઋણીય ઓક્સિજન પર ખેંચાયેલા છે જે સાચું છે અને પરિણામે સ્થિરતા સારી તો સહેલાઈથી H+ આપે એસિડિકતા વધુ આમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઓછા વિદ્યુત ઋણીય કાર્બન પર ખેંચાયેલા છે જેની સ્થિરતા ઓછી સંસ્પંદનીય બંધારણોની સ્થિરતા ઓછી પરિણામે સહેલાઈથી H+ આપશે નહીં અને પરિણામે કાર્બોક્સિલેટ આયન છે એ ફિનોલ કરતા વધુ એસિડિક છે અને ફિનોલ છે એ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે આ ત્રણેયને એસિડિકતાના ક્રમમાં ગોઠવવા હોય તો સિમ્પલ આ રીતે કહી શકાય કે જો સૌથી વધુ એસિડિક કોણ થયું તો કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ છે એ કેના કરતા વધુ એસિડિક છે ફિનોલ કરતા અને ફિનોલ કેના કરતા વધુ એસિડિક છે આલ્કોહોલ કરતા આ ત્રણેયની એસિડિકતા આ રીતે છે પણ કાર્બોક્સિલિક એસિડ જે છે ફિનોલ અને આલ્કોહોલ કરતા વધુ એસિડિક તો છે જ પણ ખનિજ એસિડ કરતા એ ઓછો એસિડિક છે મીન્સ સૌથી વધુ એસિડિક ગુણધર્મ ખનિજ એસિડ એટલે HCl HNO3 H2SO4 સલ્ફોનિક એસિડ આ બધા ખનિજ એસિડ છે સૌથી પ્રબળ એસિડ છે કાર્બોક્સિલિક એસિડ ખનિજ એસિડ કરતા નિર્બળ એસિડ છે પરંતુ ફિનોલ અને આલ્કોહોલ કરતા પ્રબળ એસિડ છે ફરીથી આટલી બાબત જો તમને ખ્યાલ પડી હોય કાર્બોક્સિલિક એસિડ ખનિજ એસિડ કરતા નિર્બળ એસિડ છે પરંતુ ફિનોલ અને આલ્કોહોલ કરતા પ્રબળ એસિડ છે હવે એસિડનો વિયોજન અચળાંક Ka બેઝનો Ka આ રીતે લખી શકાય કાર્બોક્સિલિક એસિડ RCOOH H2O સાથે પ્રક્રિયા તમને ખ્યાલ છે એસિડ H+ ગુમાવશે O અને H વચ્ચેનો બંધ તૂટશે H+O- તો આમાંથી કાર્બોક્સિલેટ આયન બનશે RCOO- અને H3O+. હવે આનો સંતુલન અચળાંક લખવો હોય તો આ રીતે લખી શકાય Keq અંશમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા મોલર કોન્સન્ટ્રેશન ઓફ RCOO- into molar concentration of H3O+ divided by molar concentration of RCOOH into molar concentration of H2O આમ લખી શકાય અંશમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા હવે જોઈ શકાય છે કે Keq into molar concentration આ H2O ની સાંદ્રતાને અંશમાં લીધો છું into
H2O મોલર કોન્સન્ટ્રેશન બંને અચળ, સમય જતાં પાણીની સાંદ્રતામાં કંઈ ફેર ન પડે, તો અચળ ગુણ્યા અચળ બરાબર Ka લેતા Ka લેવામાં આવે તો જો તેને આ રીતે થશે, મોલર કોન્સન્ટ્રેશન ઓફ H2O મેં અહીંયા લઈ લીધું છે, તો શું થશે, therefore Ka is equal to molar concentration of RCOO minus into molar concentration of H3O plus divided by molar concentration of RCOOH. સમીકરણ પરથી જોઈ શકાય કે જેમ તાપમાન વધે તેમ H3O પ્લસ ની સાંદ્રતા વધે, વિયોજન અચળાંક વધે, મીન્સ K નું મૂલ્ય વધે એટલે H3O પ્લસ વધે, એસિડિક પ્રબળતા વધે. જેમ K વધુ, જેમ K વધે તેમ એસિડિક પ્રબળતા વધે, એસિડિક પ્રબળતા વધે. પણ આ K નું મૂલ્ય છે ને એ અતિ સૂક્ષ્મ હોય, નાનું હોય, 10⁻⁻ ના ફોર્મમાં. તો K ને pKa માં કન્વર્ટ કરેલું છે, તો આમ લખી શકાય, K ને pKa માં કન્વર્ટ કરવું હોય તો આમ લખી શકાય pKa is equal to -log Ka. અને સિમ્પલ K નું મૂલ્ય જે અતિ સૂક્ષ્મ હતું એનો લોગ જોશો આગળ ઋણ નિશાની છે તો ઓટોમેટિક એ pKa નું મૂલ્ય વધી જશે, અને આ pKa ના મૂલ્ય પરથી જેમ K નું મૂલ્ય વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. પણ જો જોઈને Ka અને pKa એકબીજા સાથે અહીંયા ઋણ નિશાની, જેમ K નું મૂલ્ય વધે તેમ એસિડિક પ્રબળતા વધે, પણ જેમ pKa નું મૂલ્ય વધે ને તેમ એસિડિક પ્રબળતા ઘટે છે, તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. સિમ્પલ સમજી શકાય કે જેટલા પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડ HCl, HNO3, H2SO4, સલ્ફોનિક એસિડ, આ બધા પ્રબળ એસિડ માટે pKa નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય, ઓલવેઝ લેસ ધેન 1. દાખલા તરીકે HCl છે, HCl માટે pKa નું મૂલ્ય, HCl માટે pKa નું મૂલ્ય near about -7.0 છે, 1 કરતા ઓછું છે. H2SO4 માટે near about -9 ની નજીક છે, બરાબર. આ જ રીતે પ્રબળ કાર્બનિક એસિડ ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ જેનું pKa નું મૂલ્ય છે 0.23, તો જોઈ શકાય છે આ બંને મૂલ્યો 1 કરતા ઓછા છે, અને જેમાં pKa નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તે એસિડ પ્રબળ એસિડ. પ્રબળ એસિડ માટે pKa ના મૂલ્યો 1 કરતા ઓછા હોય છે. નેક્સ્ટ, મધ્યમ પ્રબળ એસિડ હોય એના pKa ના મૂલ્યો 1 થી 5 ની વચ્ચે હોય. મધ્યમ પ્રબળ એસિડ એના pKa ના મૂલ્યો 1 થી 5 ની વચ્ચે હોય, 1 up to 5, બરાબર. જેમ કે મધ્યમ પ્રબળ એસિડ એટલે કાર્બનિક એસિડ, મધ્યમ પ્રબળ એસિડ એટલે કાર્બનિક એસિડ. ખનિજ એસિડ છે એ પ્રબળ એસિડ છે, એના pKa ના મૂલ્યો જે છે 1 કરતા ઓછા. જેમ pKa નું મૂલ્ય વધે ને તેમ એસિડિક પ્રબળતા ઘટે, તો ખનિજ એસિડ માટે pKa નું મૂલ્ય 1 કરતા ઓછું. મધ્યમ પ્રબળ એસિડ છે કાર્બનિક એસિડ, એના pKa ના મૂલ્યો 1 થી 5 ની વચ્ચે જોવા મળે છે. જેમ કે દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ જે છે એના માટે pKa નું મૂલ્ય છે 4.19 અને એસિડિક એસિડ છે એના માટે 4.76. બેન્ઝોઇક એસિડ માટે pKa જે છે એ 4.17 છે, અને એસિડિક એસિડ માટે pKa નું મૂલ્ય છે 4.76. તો જોઈ શકાય છે આ મધ્યમ પ્રબળ એસિડ, પણ બેમાંથી
આનું pKa નું મૂલ્ય વધુ છે તો એની એસિડિક પ્રબળતા ઓછી. બેન્ઝોઇક એસિડ કરતા એસિટિક એસિડની એસિડિક પ્રબળતા ઓછી, કારણ કે બેયમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પણ આનો ઇલેક્ટ્રોન દાતા પ્રબળ છે જ્યારે આનો ઇલેક્ટ્રોન દાતા થોડો નિર્બળ છે. નેક્સ્ટ, નિર્બળ એસિડ. ત્રીજો પોઈન્ટ, નિર્બળ એસિડ. નિર્બળ એસિડ માટે pKa નું મૂલ્ય છે એ 5 થી 10 ની વચ્ચે હોય. દાખલા તરીકે ફિનોલ છે એ નિર્બળ એસિડ છે અને એનું pKa નું મૂલ્ય નિયર અબાઉટ 10 છે. pKa નું મૂલ્ય નિયર અબાઉટ 10 છે. નેક્સ્ટ, અતિ નિર્બળ એસિડ. અતિ નિર્બળ એસિડ. અતિ નિર્બળ એસિડ એના pKa ના મૂલ્યો છે એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓલવેઝ અતિ નિર્બળ એસિડ માટે જે મૂલ્યો જે છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 15 લખી શકાય. ઓલવેઝ ગ્રેટર ધેન 15. દાખલા તરીકે અતિ નિર્બળ એસિડ કેનો સમાવેશ થાય? આલ્કોહોલ. દાખલા તરીકે ઇથેનોલ. યાદ રાખજો, CH3 CH2 OA. ઇથેનોલ માટે pKa નું મૂલ્ય નિયર અબાઉટ 100. તો આ રીતે જેમ pKa ના મૂલ્યો વધે છે તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. ખનિજ એસિડ સૌથી પ્રબળ એસિડ છે કાર્બનિક એસિડ કરતા. કાર્બનિક એસિડ છે ફિનોલ કરતા અને ફિનોલ છે આલ્કોહોલ કરતા. બીજું કે કાર્બનિક એસિડ જે છે એ મધ્યમ પ્રબળ એસિડ છે. તેની એસિડિક પ્રબળતા પર જુદા જુદા વિસ્થાપિતોની અસર થાય છે. જુદા જુદા વિસ્થાપિતોની અસર થાય છે. કાર્બનિક એસિડની એસિડિક પ્રબળતા પર જુદા જુદા વિસ્થાપિતોની અસર થાય છે. જોઈએ આપણે એ વિસ્થાપિતોની અસર કઈ રીતે છે. તો આપણે એસિડિકતાની વાત કરીએ છીએ. એસિડિક પ્રબળતા પર વિસ્થાપિતોની અસર. બે પ્રકારના ગ્રુપ હોય. R તરીકે બે પ્રકારના ગ્રુપ હોઈ શકે. એક ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતાને ધન પ્રેરક સમૂહ પણ કહી શકાય. બરાબર? તો આ રીતે લખી શકાય ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ કાર્બન આ રીતે ઓક્સિજન પાઈ બંધનું સંસ્પંદન દર્શાવું છું. આ પાઈ બંધનું સંસ્પંદન અને ઋણ બાર. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહો. ઇલેક્ટ્રોન દાતા સમૂહો. ઇલેક્ટ્રોન દાતા સમૂહો. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે એ ધન પ્રેરક અસર દર્શાવે. ધન પ્રેરક અસર જેને કહેવાય પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એ ઇલેક્ટ્રોન યુગ્મને કાર્બોનિલ કાર્બન તરફ પસાર કરશે અને કાર્બોનિલ કાર્બન તરફથી ઓક્સિજન તરફ આવશે. એટલે કે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલું છે જે ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે. હવે ઇલેક્ટ્રોનની જો ઘનતા અહીંયા વધી જાય તો તેની સાથે જે H+ જોડાયેલો છે એ સહેલાઈથી મુક્ત થશે નહીં. એટલે કે H+ મુક્ત થવાની વૃત્તિ ઘટે. H+ મુક્ત થવાની વૃત્તિ ઘટે અને તમને ખ્યાલ છે H+ મુક્ત થવાની વૃત્તિ ઘટે એટલે એસિડિકતા ઘટે. એસિડિકતા ઘટે.
ફરીથી જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલું હોય તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કાર્બોનિલ કાર્બન અને તેના તરફથી ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન પસાર કરે, પરિણામે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે અને પરિણામે H+ મુક્ત થવાની વૃત્તિ ઘટે છે. એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલું હોય તો એસિડિકતામાં ઘટાડો થાય છે. આ બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. એકદમ સરળ. મિથાઇલ સમૂહ જે છે તેના કરતા ઇથાઇલ સમૂહની ઇલેક્ટ્રોન ડોનેટિંગની પ્રબળતા વધુ છે. જેમ સમૂહનું કદ વધે આવા કાર્બનિક, તેમ ઇલેક્ટ્રોન દાતા તરીકેની એટલે કે ધન પ્રેરક પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અસર વધતી જશે. એના કરતા આઇસોપ્રોપાઇલ સમૂહ CH3 CH CH3 તેના કરતા તૃતીયક બ્યુટાઇલ સમૂહ CH3C CH3 CH3 આ રીતે ઇલેક્ટ્રોન દાતા તરીકેની અસર વધે છે. એટલે કે મિથાઇલ કરતા ઇથાઇલ, ઇથાઇલ કરતા આઇસોપ્રોપાઇલ, તેના કરતા આઇસોબ્યુટાઇલ વધુ ઇલેક્ટ્રોન પસાર કરે. અને જેમ આવા સમૂહ જોડાયેલા હોય તેમ ઇલેક્ટ્રોન વધુ પસાર થતા હોય તો H+ સહેલાઈથી મુક્ત થાય નહીં. તો મિથાઇલ જોડાયેલો હોય, મિથાઇલ CH3COOH, તો એ છે ઇથાઇલ જોડાયેલો હોય એના કરતા પ્રબળ એસિડ કહેવાય. CH3 CH2 COOH. અને ઇથાઇલ છે એ આઇસોપ્રોપાઇલ જોડાયેલો હોય તેના કરતા પ્રબળ એસિડ કહેવાય. CH3 CH CH3 COOH. અને આઇસોપ્રોપાઇલ છે એ તૃતીયક બ્યુટાઇલ જોડાયેલો હોય તેના કરતા પણ પ્રબળ એસિડ છે. તો કારણ કે આ જે ઇલેક્ટ્રોન દાતા હતો તેના કરતા આ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા, તેના કરતા આ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા અને તેના કરતા આ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા તરીકેની પ્રબળતા વધે તેમ એસિડિકતા ઘટે. તો કોણ પ્રબળ એસિડ? આ ચારમાં પ્રબળ એસિડ એટલે સાપેક્ષમાં કોની પ્રબળતા વધુ છે? એસિડિક એસિડની, પ્રોપિયોનિક એસિડની, મિથાઇલ પ્રોપિયોનિક એસિડની કે ડાયમિથાઇલ પ્રોપિયોનિક એસિડની? તો સિમ્પલ સમજી શકાય એસિડિક એસિડની. આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ. બીજું, હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની વાત કરીએ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેમ ઇલેક્ટ્રોનની ઘનતા વધારતા હતા તે જ રીતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જે છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો. સેકન્ડ વન, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ વિથડ્રો કરશે. આમાં જેમ ઇલેક્ટ્રોન યુગ્મને પસાર કરતા હતા કાર્બોનિલ કાર્બન તરફ, એના કરતા વિરુદ્ધ પોતાના તરફ ખેંચે. અને પરિણામે સિમ્પલ સમજી શકાય એમ ઓક્સિજન આ પાયબંધનું સંસ્પંદન તો જોઈ શકાય છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે. તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો સહેલાઈથી H+ મુક્ત થાય, એટલે કે H+ મુક્ત થવાની વૃત્તિ વધે અને H+ મુક્ત થવાની વૃત્તિ વધે તેમ એસિડિકતા પણ વધે. તો આ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપની પ્રબળતા છે, પ્રબળતાનો ચડતો ક્રમ છે. સેમ વે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રબળતાનો ઉતરતો ક્રમ લખવો હોય તો સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તમને ખ્યાલ છે ફ્લોરિન છે, ફ્લોરાઇડ. ફ્લોરિન, નેક્સ્ટ ક્લોરીન, નેક્સ્ટ બ્રોમિન, નેક્સ્ટ આયોડિન અને ફિનાઇલ. આ ગોઠવી શકાય. ફ્લોરિન કરતા, ફ્લોરિન બ્રોમિન કરતા,
બ્રોમિન આયોડિન કરતા પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કરશે? ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરશે અને પરિણામે સહેલાઈથી H+ મુક્ત થાય. તો જોઈ શકાય છે આમાંથી ક્લોરીન જોડાયેલો હોય એ પ્રબળ એસિડ ક્લોરીન કરતા, ક્લોરીન છે એ બ્રોમિન કરતા, બ્રોમિન છે આયોડિન કરતા, આયોડિન છે ફિનાઇલ સમૂહ જોડાયો હોય તેના કરતા પ્રબળ એસિડ છે. બીજું નેક્સ્ટ, જેમ આમાં જ વાત થાય છે, જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે, જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે, જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે, જેમ સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા વધે. કારણ કે એક સમૂહ ઇલેક્ટ્રોન ખેંચતો હોય તેના કરતા 2 વધારે ખેંચી શકે, તેના કરતા 3 વધારે ખેંચી શકે, ઇલેક્ટ્રોનની ઘનતા ઘટવા લાગે, એમ એસિડિક પ્રબળતા વધવા લાગે. એકદમ સરળ, જેમ સંખ્યા વધે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. સિમ્પલ સંખ્યાની વાત થાય છે. જો આ રીતે થશે CCl3 COOH ટ્રાઇક્લોરોએસિટિક એસિડ 3 ઇલેક્ટ્રોન આકર્ષક છે, પરિણામે પ્રબળતા વધુ છે. નેક્સ્ટ CHCl2 COOH ડાઇક્લોરોએસિટિક એસિડ 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો કેમાં ઇલેક્ટ્રોનની ખેંચતા વધુ થાય? 2 ઇલેક્ટ્રોન આકર્ષક હોય એમાં કે 3 હોય એમાં? 3 હોય એમાં. તો આમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન પર વધુ ઘટી જશે અને પરિણામે એ પ્રબળ એસિડ છે. નેક્સ્ટ આવું લખી શકાય CH2Cl COOH ટ્રાઇક્લોરોએસિટિક એસિડ, ડાઇક્લોરોએસિટિક એસિડ, ક્લોરોએસિટિક એસિડ અને ક્લોરોએસિટિક એસિડ જે છે ખાલી એસિટિક એસિડ કરતા પ્રબળ એસિડ છે. તો જોઈ શકાય છે આમાં એક સંખ્યા છે, આમાં 2 સંખ્યા છે, આમાં 3 સંખ્યા છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની, પરિણામે એસિડિક પ્રબળતા વધે છે. જેમ સમૂહમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. અને નેક્સ્ટ, જેમ અંતર વધે, જેમ અંતર વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. એકદમ સરળ, શું વાત થાય છે? દાખલા તરીકે CH3 અંતર વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. CH3 CH2 CH Cl COOH આ ક્લોરો બેન્ઝોઇક એસિડ છે. CH3 CH Cl CH2 COOH CH2Cl CH2 CH2COOH આ દરેકમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એક જ જોડાયેલું છે, પણ ક્લોરીનનું અહીંથી અંતર વધવા લાગે છે. તો આમાં જે ઇલેક્ટ્રોન ખેંચી શકે એટલો ઇલેક્ટ્રોન આમાં ન ખેંચાય, ઇલેક્ટ્રોનિકમાં ન ખેંચાય, એટલો ઇલેક્ટ્રોનિકમાં આમાં ન ખેંચાય. તો એસિડિક પ્રબળતા શું થાય છે? ક્રમશઃ વધતી જાય છે. 2 ક્લોરો બેન્ઝોઇક એસિડ 3 ક્લોરો બેન્ઝોઇક એસિડ કરતા અને તે 4 ક્લોરો બેન્ઝોઇક એસિડ કરતા પ્રબળ એસિડ છે. નેક્સ્ટ, ફિનાઇલ કે વિનાઇલ સમૂહ જે છે, ફિનાઇલ કે વિનાઇલ સમૂહ ઓછા ઇલેક્ટ્રોન દાતા છે, ઓછા ઇલેક્ટ્રોન દાતા અને પરિણામે તે સામાન્ય આલ્કાઇલ જે એસિડ છે તેના કરતા થોડા પ્રબળ એસિડ. જો શું કહેવા માંગે છે? દાખલા તરીકે C6H5 COOH આ બેન્ઝોઇક એસિડ છે, આમાં ફિનાઇલ સમૂહ જોડાયેલો છે. નેક્સ્ટ
CH3 C ડબલ હોય છે આમાં મિથાઇલ શું છે મિથાઇલ કરતા ફિનાઇલ ઓછો પ્રબળ ઇલેક્ટ્રોન દાતા છે કોણ ઓછો પ્રબળ ઇલેક્ટ્રોન દાતા મિથાઇલ કે ફિનાઇલ તો ફિનાઇલ છે ને એ ધીમા વેગથી એટલે કે ઓછો ઇલેક્ટ્રોન યુગ્મ પસાર કરે મિથાઇલ વધુ પસાર કરે તો આમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ વધી જાય તો આમાં H+ સહેલાઈથી મુક્ત ન થાય પરિણામે એસિડિક એસિડ કરતા બેન્ઝોઇક એસિડ પ્રબળ એસિડ છે અને એસિડિક એસિડ જે છે એના કરતા એસિડિક એસિડ જે છે એના કરતા સામાન્ય એસિડિક એસિડ જે છે એ સામાન્ય રીતે